સાથે કિશન તિવારી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ આપણે તો વાત કરીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી 26 અને 27 મેના રોજ તેમના ગૃહ રાજ્ય ગુજરાતની 2 દિવસની મુલાકાતે આવશે અને ત્યારે આપણે વાત કરીએ તો જ્યાં તેઓ હજારો કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સને પણ ભેટ આપશે અને ઓપરેશન સિંદૂર પછી આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ પહેલી ગુજરાત મુલાકાત છે। ત્યારે આપણે વાત કરીએ અને જણાવીએ કે પ્રધાનમંત્રી સૌપ્રથમ 26 મેના રોજ સવારે લગભગ 10:30 વાગે વડોદરા એરપોર્ટ પર પહોંચશે અને જ્યાં 25,000થી વધુ મહિલાઓ દ્વારા તેમનું પરંપરાગત સ્વાગત કરવામાં આવશે અને ત્યારે આપણે વાત કરીએ તો વડોદરા એરબેઝ પણ ત્યાં છે અને અહીં પણ બ્લેકઆઉટ હતું અને ત્યારે ઓપરેશન સિંદૂરથી લઈને આદમપુર એરબેઝ ટૂર અને બ્રહ્મોસ મિસાઇલના કટઆઉટ્સ આવા પીએમના સ્વાગત માટે બનાવવામાં આવ્યા છે અને જણાવી દઈએ કે આ એરપોર્ટની બંને બાજુ બેરીગેટિંગ કરવામાં આવ્યું છે અને જ્યાંથી ગુજરાતની મહિલાઓ પીએમ મોદીનું સ્વાગત કરશે। अभी हम मौजूद हैं वडोदरा एयरपोर्ट पर जहां पर एयरबेस है और प्रधानमंत्री नरेंद्र मोदी ऑपरेशन सिंदूर की सफलता के बाद पहली बार गुजरात की धरती पे आ रहे हैं। 2 दिवसीय दौरा है और हजारों करोड़ रुपए के प्रोजेक्ट सौगात के रूप में देंगे। लेकिन जब वडोदरा आएंगे तो ऑपरेशन सिंदूर के बाद यहाँ की महिलाएं जो है तो प्रधानमंत्री का स्वागत करेंगी, क्योंकि सबसे